તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ કેમિસ્ટ્રી જીએસ માં લેક્ચર નંબર 2 કોન્સેપ્ટ સિરીઝ જે છે આપણી કોન્સેપ્ટ મેપ સિરીઝ માં લેક્ચર નંબર 2 માં જોઈશું આપણે ચેપ્ટર નંબર 3 અને 4 નું રિવીઝન કરીશું ચેપ્ટર નંબર 3 અને 4 ના આઈએમપી જે ટોપિક છે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે જોઈશું એના અગત્યના ફોર્મ્યુલા સૂત્રો છે સૂત્રો જોઈશું એમાં આવતી કોઈ પ્રક્રિયા છે પ્રક્રિયા જોઈશું આ સિરીઝમાં આપણે ગુજકેટ માટે જેટલા પણ જરૂરી જે ટોપિક છે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને એકવાર રિવાઇઝ કરી લઈશું આપણે આ સિરીઝમાં એની અગાઉની સિરીઝ જે એનસીઈઆરટી લાઈન ટુ લાઈન જેમાં આપણે આખા ચેપ્ટર છે એ ચેપ્ટર રિવાઇઝ કર્યા હતા આ જે સિરીઝ છે જેમાં બે ચેપ્ટર કમ્બાઈન કરી એમાં આવતા અગત્યના જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે શોર્ટમાં અહીંયા રિવિઝન કરીશું એટલે કે એમાં આવતા એક્ઝામ્પલ છે ફોર્મ્યુલા છે રિએક્શન છે એ બધું આપણે અહીંયા રિવિઝન કરીશું તો ચેપ્ટર નંબર 3 અને 4 આજનું જે છે ચેપ્ટર આપણું 3 અને 4 માં રિવિઝન કરીશું તો ચેપ્ટર નંબર 3 આપણું છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 4 જેને આપણે રાસાયણિક ગતિકી કહીએ છીએ રાસાયણિક ગતિકી ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી એના અગત્યના ટોપિક એટલે કે એના કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટનું આપણે અહીંયા રિવિઝન કરીશું અને અગાઉ ચેપ્ટર નંબર 1 અને 2 ઘન અવસ્થા અને દ્રાવણો એ રિવાઇઝ કર્યું છે એનો પણ વિડિયો અવેલેબલ છે તો એ વિડિયો પણ ના જોયો તો જોઈ લેવો એના સિવાય ડેલી એટલે કે દરરોજ મોક ટેસ્ટ જે છે ફ્રી મોક ટેસ્ટ સિરીઝ છે આપણી સ્ટાર્ટ છે જેમાં તમારે પેપર છે તમે પેપર પ્રેક્ટિસ કરવામાં આવશે એ પણ બિલકુલ ફ્રી તો ડેલી પેપર પીડીએફ મળશે એ પીડીએફ પેપર તમને લખવા માટે આપવામાં આવશે ને પીડીએફ પેપરનું સોલ્યુશન છે તમને વિડિયો ફોર્મમાં લાઈવ છે એ લાઈવ 40 એમસીક્યુ નું સોલ્યુશન કરવામાં આવશે તો જેથી તમને આઈડિયા આવે કે તમારા જે એમસીક્યુ અથવા તમે જે આન્સર લખ્યા એ સાચો છે અથવા કઈ મેથડ થી એનો આન્સર આવશે એ પ્રમાણે આખું સિરીઝ છે સિરીઝ ચાલે છે તો સ્ટાર્ટ કરીએ આપણે આજનું લેક્ચર પહેલું ચેપ્ટર વિદ્યુત રસાયણ વિજ્ઞાન પહેલું ચેપ્ટર છે આપણું વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પહેલું છે ગેલ્વેનિક કોષમાં આવશે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા કઈ તો સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા થાય છે જેમાં રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા એટલે સિદ્ધાંત પૂછાય ગેલ્વેનિક કોષમાં તો રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું જેમાં ગિબ્સ ઉર્જા છે એનું વિદ્યુત કાર્યમાં રૂપાંતર થાય ગિબ્સ ઉર્જાનું રેડોક્સ જે પ્રક્રિયા છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દ્વારા ગિબ્સ ઉર્જા છે એને વિદ્યુત કાર્યમાં રૂપાંતર કરવાનું ડેનિયલ કોષ તો Zn + Cu+2 gives Zn+2 Cu જેમાં Cu+2 ઇલેક્ટ્રોન એટલે કે Cu નું રિડક્શન થાય છે જેમાં Cu મળે છે Zn નું ઓક્સિડેશન થાય છે Zn+2 અને 2 ઇલેક્ટ્રોન તો આ છે એનું ઓક્સિડેશન તો આ પ્રક્રિયામાં Cu+2 નું રિડક્શન થાય એટલે Cu+2 ઇલેક્ટ્રોન મેળવી Cu માં રૂપાંતર પામે રિડક્શન કહેવાશે ઓક્સિડેશન Zn છે હવે Cu વિદ્યુત ધ્રુવ છે એ રિડક્શન અર્ધ કોષ કહેવાશે એને રિડક્શન અર્ધ કોષ કહેવાશે જ્યારે Zn વાળો વિદ્યુત ધ્રુવ છે એને આપણે ઓક્સિડેશન અર્ધ કોષ કહેવાશે એનો મતલબ કે જ્યાં ઓક્સિડેશન થયું એને એનોડ કહેવાશે અને જ્યાં રિડક્શન થયું ત્યાં અર્ધ કોષ કહેવાશે હવે વિદ્યુત ધ્રુવ છે અને જે દ્રાવણ ભર્યું છે વિદ્યુત વિભાજ્ય એ વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે એ પોટેન્શિયલ તફાવતને આપણે કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ એટલે કે વિદ્યુત વિભાજ્ય વચ્ચે જે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવશે ધન અને ઋણના લીધે જે પોટેન્શિયલ ઉદ્ભવે એ પોટેન્શિયલને કહેવાશે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નેક્સ્ટ પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેમાં કન્ડિશન છે તાપમાન 298 કેલ્વિન સાંદ્રતા 1 મોલર હોય દબાણ હોય તો દબાણ તમારે 1 બાર જે છે દબાણ હોય તો આવું જે પ્રમાણિત કન્ડિશન વાળું છે એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાશે એમાં રિડક્શન પોટેન્શિયલ છે એને પ્રમાણિત ગણવામાં આવે છે કોના દ્વારા આઈયુપીએસસી દ્વારા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ ને પ્રમાણિત ગણ્યો છે આઈયુપીએસસી દ્વારા એનોડ તો આગળ લખ્યું એનોડ પર શું થાય ઓક્સિડેશન થાય કેથોડ પર થાય રિડક્શન થશે તો આમાં OA યાદ રાખવાનું એનોડ પર ઓક્સિડેશન થાય તો OA અને કેરી એટલે એનોડ ઓક્સિડેશન પર એનોડ અને કેરી મતલબ કેથોડ રિડક્શન તો આ તમારું છે યાદ રાખવા માટે એનોડ ઓક્સિડેશન દ્રાવણમાં સાપેક્ષે પોટેન્શિયલ કેવો ઋણ પોટેન્શિયલ મળે દ્રાવણની સાપેક્ષે કેવો મળશે નેગેટિવ વેલ્યુ મળશે અહીંયા દ્રાવણની સાપેક્ષે કેવો હશે ધન પોટેન્શિયલ હશે હવે ઇલેક્ટ્રોનની વિદ્યુત પ્રવાહની દિશા તો કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ એટલે કે એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પૂછાય તો એનોડ થી કેથોડ તરફ હશે જ્યારે વિદ્યુત પ્રવાહ પૂછાય તો કેથોડ થી એનોડ તરફ આવે કેથોડ થી એનોડ તરફ કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલનો તફાવત જે છે એને આપણે કોષ પોટેન્શિયલ કહીશું અથવા તો EMF કહેવાય અથવા તો એને વિદ્યુત ચાલક બળ જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા વિદ્યુત ચાલક બળ કહેવાશે નેક્સ્ટ છે હવે એને દર્શાવવાનું કઈ રીતે તો ડાબી બાજુ પછી વચ્ચે બે એરો જેને આપણે ક્ષાર સેતુ કહેવાશે જેને બે દ્રાવણની સાંદ્રતા છે સાંદ્રતાને તટસ્થતા છે જાળવવી એનું કામ છે
તો ડાબી બાજુ છે અને જમણી બાજુ કહેવાશે. ડાબી બાજુ એનોડ લખાશે, જમણી બાજુ કેથોડ લખાશે. એનોડ વાળું છે એમાં લખાશે એન ધાતુ, એનો ધાતુ આયન લખાશે, એક્વિયસ લખાશે, એ સોલિડ આવશે. C1 એની સાંદ્રતા હશે, સાંદ્રતા કૌંસમાં લખાશે. પછી બે લાઈન જેને આપણે ક્ષાર સેતુ કહીશું. પછી કેથોડ લખાશે, કેથોડ એટલે કે ડાબી બાજુ કેથોડ વાળું આવશે એટલે Mn+2 આયન, એની સાંદ્રતા લખાશે. પછી લાઈન કરી અને પાછું ધાતુ છે ધાતુ લખાશે. આ પ્રમાણે એનું નિરૂપણ થશે, કોષ નિરૂપણ. હવે આખા સેલનો આખા કોષનો પોટેન્શિયલ માપવો છે તો એના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર થાય E0 સેલ બરાબર E0 CRP, E0 CRP minus E0 ARP, E0 CRP minus E0 ARP એટલે કેથોડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ રિડક્શન પોટેન્શિયલ, અથવા તો જમણી બાજુ એટલે કેથોડ વાળો છે આ જમણી બાજુ વાળો પોટેન્શિયલ માઇનસ એનોડ એટલે કે આ બાજુ. કેથોડ એનોડ નક્કી કરવું હોય તમારે રિડક્શન પોટેન્શિયલના આધારે તો એના માટે તમારે યાદ રાખવાનું જે વેલ્યુ ઓછી છે, જે વેલ્યુ ઓછી છે એને આપણે એનોડ કહીશું અને જે વેલ્યુ વધારે છે એને આપણે કેથોડ કહીશું. આ તમારે યાદ રાખવાનું, એનોડ અને કેથોડ નક્કી કરવાનું. સપોઝ કોષ પ્રક્રિયા આપણને આપી છે એનું નિરૂપણ કરવું છે તો Cu plus 2Ag gives Cu plus 2Ag આપણને એક પ્રક્રિયા આપી છે તો આમાં કેથોડ પર રિડક્શન થશે. કેથોડ પર રિડક્શન કોણ થાય છે તો Ag પ્લસ માંથી Ag બને છે, મતલબ આનું રિડક્શન થાય છે તો કેથોડ પર લખાશે, તો કેથોડ પર લખાશે Ag પ્લસ, ઇલેક્ટ્રોન મેળવી Ag. હવે એનોડ પર થાય ઓક્સિડેશન તો Cu માંથી Cu plus 2 બને છે, મતલબ ધાતુમાંથી ધાતુ આયન બને છે, મતલબ એનું ઓક્સિડેશન થાય છે તો એનોડ પર લખાશે એટલે Cu માંથી Cu plus 2 તો ઓક્સિડેશન લખ્યું આપણે અહીંયા. ઓવરઓલ પ્રક્રિયા તો બે ઇલેક્ટ્રોન કટ કરી નાખો, કેમ ઇલેક્ટ્રોન ને બેલેન્સ કરીએ તો કેટલા વડે બે વડે ગુણવા પડે તો એટલા માટે 2 લખ્યા, બે બે કટ કરો. ઓવરઓલ પ્રક્રિયા ઉપરને મળે Cu plus 2Ag gives 2Ag plus Cu plus 2 આ મળ્યું. હવે આને મારે કોષના ફોર્મમાં દર્શાવવું છે, કોષમાં નિરૂપણ કરવું છે તો આ બાજુ શું આવે એનોડ આવે. એનોડ એટલે શું થાય ઓક્સિડેશન વાળું જે છે Cu વાળું, Cu plus ધાતુ, Cu અને Cu plus 2 એનો આયન લાઈન કરી સાંદ્રતા આપી નહીં, પછી ક્ષાર સેતુ Ag Ag plus. જ્યારે કોષ લખતા હોય ત્યારે આગળ છે +2 કે જે લખેલો છે સહગુણક એ સહગુણક આવશે નહીં જ્યારે આપણે કોષ નિરૂપણ કરતા હશે ત્યારે. આના માટે મારે રિડક્શન પોટેન્શિયલ માટે E0 સેલ શોધવો છે આખા સેલ માટે તો મને સૂત્ર મળે E0 સેલ બરાબર E0 સેલ કેથોડ રિડક્શન પોટેન્શિયલ Ag plus Ag minus Cu plus 2 Cu આ રિડક્શન પોટેન્શિયલ આવશે આ પ્રમાણે. આ કેથોડ રિડક્શન પોટેન્શિયલ CRP અને એનોડ રિડક્શન પોટેન્શિયલ ARP આ સૂત્ર મને મળશે. નેક્સ્ટ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સ્ટાન્ડર્ડ જે વેલ્યુ છે વેલ્યુ કોના આધારે નક્કી કરવામાં આવશે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેને આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કહેવાશે. એનું નિરૂપણ થશે પ્લેટિનમ, પછી H2H+ એનો પોટેન્શિયલ કેટલો ગણ્યો છે IUPAC પ્રમાણિત પોટેન્શિયલ 0 ગણેલો છે. કેથોડ તરીકે હશે તો એમાં આ રિડક્શન આપણે કેથોડ પર રિડક્શન થાય એટલે H+ જે ઇલેક્ટ્રોન મેળવી H2 માં રૂપાંતર પામશે. એનોડ પર ઓક્સિડેશન થાય એટલે કે H2 છે ઇલેક્ટ્રોન ગુમાવી H+ બનશે એનોડ પર ઓક્સિડેશન. જો એ કેથોડ તરીકે વર્તે તો આ પ્રમાણે પ્રક્રિયા દર્શાવશે અને એનોડ તરીકે વર્તે તો આ પ્રમાણે. એટલે કે જો એનોડ તરીકે વર્તે તો એને આ બાજુ એટલે ડાબી બાજુ લખાશે સ્ટાન્ડર્ડ હાઇડ્રો અને બીજો જે અર્ધકોષ છે જો એ એનોડ કેથોડ તરીકે વર્તતું હશે તો બીજો અર્ધકોષ આ બાજુ અને એની જમણી બાજુ લખાશે. હવે જો મને વેલ્યુ આખા પોટેન્શિયલની ધન મળી એનો મતલબ ધન પોટેન્શિયલ હોય, ધન ધ્રુવ પોટેન્શિયલ હોય તો એનો મતલબ કે H+ આયન કરતા એની સહેલાઈથી રિડક્શન પામે. જો વેલ્યુ પોઝિટિવ મળતી હોય એનો મતલબ કે એ H+ કરતા સહેલાઈથી રિડક્શન પામે છે. જો વેલ્યુ ઋણ મળતી હોય એનો મતલબ કે H+ કરતા એ શું થતું તો સહેલાઈથી ઓક્સિડેશન થતું હશે. H+ ના કમ્પેરિઝનમાં H+ ના સંદર્ભમાં આપણે નક્કી કરવાનું ધન વેલ્યુ મળે છે તો સહેલાઈથી રિડક્શન થશે, ઋણ મળે છે એનો મતલબ સહેલાઈથી ઓક્સિડેશન થશે. એટલે કે Cu સપોઝ વેલ્યુ Cu ની આપણી જોડે +34 છે 0.34 વોલ્ટ છે એનો મતલબ કે Cu+2 આયન છે એ H+ આયન કરતા કેવો છે સહેલાઈથી રિડક્શન પામે છે, ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કે H2 વાયુ છે એ Cu નું રિડક્શન કરી શકે અથવા ઊંધું લખવું હોય એટલા માટે Cu ધાતુ છે એ HCl માં ઓગળતી નથી કેમ કે Cu નું શું થાય છે રિડક્શન થાય છે. જ્યારે HNO3 માં NO3 વડે શું થશે એનું ઓક્સિડેશન થશે, NO3 વડે ઓક્સિડેશન થશે. હવે Zn માં માઈનસ વેલ્યુ મળે છે -0.76 વોલ્ટ એનો મતલબ H+ કરતા Zn નું જે ઓક્સિડેશન કરી શકે. H+ શું કરે એટલે Zn નું સહેલાઈથી ઓક્સિડેશન થાય એનો મતલબ H+ છે એ Zn નું ઓક્સિડેશન કરે. અથવા તો ઝિંક છે એ H+ નું શું કરે છે તો H+ નું રિડક્શન કરે છે. આટલી વેલ્યુ તમારે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલ અથવા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એમાં યાદ રાખવાની છે. નેક્સ્ટ ટોપિક છે આપણો EMF સિરીઝ. તો જે વેલ્યુ મળી આપણને +34 છે -0.34 છે એ વેલ્યુના આધારે આખી સિરીઝ એટલે કે શ્રેણી તૈયાર કરવામાં આવે. ઉપર વેલ્યુ તમારે ધન હશે, નીચે વાળી વેલ્યુ ઋણ હશે, વચ્ચે હશે હાઇડ્રોજન જેની વેલ્યુ 0 છે
આ ધન વાળું છે એમાં ફ્લોરિન હશે પહેલું, અને આ બધું ઋણ વાળું છેલ્લું લિથિયમ હશે. જે F2 છે ઉપર ફ્લોરિન, એ ફ્લોરિનમાં વેલ્યુ ધન વાળું છે. એ ફ્લોરિન વાયુ શું છે? તો ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા અથવા તેને નિર્બળ રિડક્શન કરતા કેવા હશે? પ્રબળ ઓક્સિડેશન કરતા તો નિર્બળ રિડક્શન કરતા થશે. લિથિયમ છે, લિથિયમ કેવો છે? તો લિથિયમ પ્રબળ રિડક્શન કરતા થશે અને ઊંધું થશે એનું પ્રબળ ઓક્સિડેશન કરતા, સોરી નિર્બળ રિડક્શન કરતા આવશે, નિર્બળ ઓક્સિડેશન કરતા આવશે. પ્રબળ રિડક્શન કરતા આવે તો નિર્બળ ઓક્સિડેશન કરતા આવશે. હવે જે એનો ઉપયોગ ક્યાં ક્યાં થશે? આપણે પોટેન્શિયલ જે શ્રેણી છે તેના આધારે pH નક્કી કરી શકાય. બીજું દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવા માટે, સંતુલન અચળાંક છે, પછી ઉષ્માગતિકીય ગુણધર્મો છે, ગુણધર્મો માટે, પોટેન્શિયોમેટ્રિક એટલે કે વિભવ માપી અનુમાપનો છે એના માટે તો એના ઉપયોગો છે. નેક્સ્ટ ટોપિક આપણો નળ સમીકરણ. તો સમીકરણ છે સપોઝ બિન પ્રમાણિત પોટેન્શિયલ માટે આપણે વાપરીએ છીએ. સપોઝ સમીકરણ છે Mn + Ne m, તેમાંથી શું મળશે આપણને? તેમાંથી આપણને મળશે તેનું સમીકરણ બનશે આપણી વડે E Mn + m E0 Mn + n - RT NF ln / 1/mn. આ શું દર્શાવે? સાંદ્રતા દર્શાવે. R શું છે? વાયુ અચળાંક, જેની વેલ્યુ 8.314 જૂલ કેલ્વિન પર મોલ, જૂલ પર કેલ્વિન પર મોલ છે. ફેરાડે અચળાંક, જેની કિંમત થાય 96487, જેને આપણે 96500 લઈએ છીએ. તો અને તાપમાન T છે તાપમાન. હવે વેલ્યુ મૂકી દઈએ RT અને F ની અને ln ની લોગમાં, તો 0.059 મળે આપણને. કેટલા મળે? 0.059. ક્યારે? 298 કેલ્વિન તાપમાન. એટલે MCQ માં પૂછાય છે. પ્રક્રિયા આપી હોય, કોષ આપ્યો હોય તો એનોડ ની સાંદ્રતા ઉપર લખાશે, કેથોડ ની સાંદ્રતા નીચે લખાશે. જ્યારે કોષ આપ્યો હોય ત્યારે મને પ્રક્રિયા આપી હોય ને મારે લખવું હોય તો નિપજની સાંદ્રતા ઉપર લખાશે, પ્રક્રિયકની સાંદ્રતા નીચે લખાશે. આ તમારે યાદ રાખવાનું. કોષ આપ્યો હોય તો આ સમીકરણ વાપરીશું અને સમીકરણ આપ્યું તો ઉદાહરણ લખેલા છે મેં કે Zn Zn + 2 Cu + 2 Cu. આ તમને કોષ આપેલો છે. મારે આના માટે નળ સમીકરણ લખવું છે તો E cell = E0 cell - 0.059. n ની વેલ્યુ કેટલા આવશે? તો અહીં 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે. ત્યારે ઇલેક્ટ્રોન સમાન હોય તો જે ઇલેક્ટ્રોન સમાન છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. જે છેદ આવશે 2 છે તો શું આવશે? n ની વેલ્યુ 2 આવી જશે. તો n ની વેલ્યુ 2 મૂકી દો. તો n ની વેલ્યુ 2 મૂકી દે. log એનોડ ની સાંદ્રતા, મતલબ આ એનોડ ધાતુ છે એની સાંદ્રતા ના હોય એટલે સાંદ્રતા 1 હોય એટલે શું આવશે? Zn + 2. નીચે આવશે Cu + 2 આયન ની સાંદ્રતા, Cu + 2 લખ્યું. આ એનોડ છે, આ કેથોડ છે. પણ જો મને સમીકરણ આપ્યું હોય Ni + 2Ag gives Ni + 2 અને 2Ag, તો મારે આના માટે સમીકરણ લખવું તો E cell E0 cell 0.05. હવે ઇલેક્ટ્રોન મારે અહીં કેટલા છે? +1 છે, અહીં +2 છે. તો કેટલાનો ચેન્જ થાય છે? તો અહીં Ni + 2 મળે, મતલબ 2 નો ચેન્જ થાય છે. અહીં Ag માંથી Ag + માંથી Ag બને તો અહીં 1 નો ચેન્જ થાય છે. જેટલાનો ચેન્જ થયો એને ગુણાકાર કરો એટલે n બરાબર કેટલા મળે? ક્રોસ ગુણાકાર થયો સિમ્પલ. 1 નો ચેન્જ છે, આ બાજુ 2 નો ચેન્જ છે તો 2 × 2 માટે n ની વેલ્યુ કેટલી મળશે? 2 મળશે. એટલે n ની વેલ્યુ મેં 2 લખી છે. log નિપજની સાંદ્રતા, તો નિપજ થશે આ થશે ઘન અવસ્થા એટલે એનું આવશે નહીં. આ બાજુ થશે આ ઘન અવસ્થામાં, તો નિપજની સાંદ્રતા એટલે આ નિપજ છે તો નિપજની Ni + 2 સાંદ્રતા આવશે. હવે Ag ની સાંદ્રતા પણ એનું શું છે? તો યાદ રાખશો આપણે અહીં +2 છે, અહીં +1 છે. મારે +2 કશું 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો. આ રીતે તમારે યાદ રાખવું હોય તો રાખી શકાય. એ +1 તો અહીં કેટલા 2 વડે મલ્ટીપ્લાય કરો 2 થઈ જાય. 2 વડે મલ્ટીપ્લાય કરો, તમારો આન્સર આ બનશે સમીકરણ. નેક્સ્ટ સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક એટલે સંતુલન સમયે E cell છે, એ સેલ ની વેલ્યુ કેટલી મળે? 0 વોલ્ટ મળે. એટલે સમીકરણ બનશે E0 cell = 0.059 / log Kc. log Kc સંતુલન અચળાંક છે એટલે log Kc નું સમીકરણ મળે E0 cell × n / 0.059 મળશે. આ સમીકરણ તમારે મળે. બીજું ગિબ્સ ઉર્જા માટે તો કે 1 સેકન્ડમાં થયેલ વિદ્યુત કાર્ય બરાબર શું થાય? તો કે પોટેન્શિયલ ગુણ્યા કુલ વિદ્યુત ભાર એટલે કેટલો પસાર કરેલો વિદ્યુત ભાર. એના માટે સૂત્ર બને ΔG0 પ્રમાણિત ગિબ્સ ઉર્જા બરાબર -NFE0 છે. અથવા તો સંતુલન અચળાંક અને ગિબ્સ ઉર્જાનું સમીકરણ પૂછાય તો ΔG0 - RT ln K, અથવા તો લોગમાં લખું -2.303 RT log K મળે. આ તમારા સમીકરણ છે. નેક્સ્ટ વિદ્યુત વિભાજનીય કોષ. તો કે વિદ્યુત વિભાજનીય કોષમાં તો બાહ્ય સ્ત્રોતનો વોલ્ટેજ આપણે આપી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એને વિદ્યુત વિભાજનીય કોષ એટલે ઊંધું. રાસાયણિક વિદ્યુત ઉર્જા આપી વિદ્યુત ઉર્જામાંથી શામાં રૂપાંતર કરે? રાસાયણિક ઉર્જામાં, એટલે પ્રક્રિયા થાય. તો આને વિદ્યુત વિભાજનીય કોષ કહેવાશે. NaMgCl એના ઉત્પાદનમાં આપણે થાય તો કે NaMg ક્લોરાઇડ ફોર્મમાં મળે, ક્લોરાઇડમાંથી એનું કરી શકાય. જ્યારે એલ્યુમિનિયમ છે ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી ક્રાયોડાઇટની મદદથી આપણે એલ્યુમિનિયમ મેળવી શકીએ.
આના માટે જે વિદ્યુત ધ્રુવ છે એના પર મળતી નિપજ છે એ કોના પર આધાર રાખશે? તો ફેરાડેના નિયમ. તો જે મળતું દળ છે કોના પર? તો પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હશે. એટલે વિદ્યુત ધ્રુવ પર મળતું જે દળ છે એ દળ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હશે. નેક્સ્ટ છે વિદ્યુત જથ્થો જે છે મળતું દળ છે એ શું હશે? સમાન કરી નાખીએ વિદ્યુત જથ્થો સમાન કરીએ તો શું હશે? તો જે તે ધાતુના તુલ્ય દળના સમપ્રમાણમાં હશે. તુલ્ય દળના સમપ્રમાણમાં હશે. વિદ્યુત જથ્થો છે આપણે દળ મળે છે દળ તેના માટે સૂત્ર MCQ માટે W = IT/NF અને એટોમિક માસ મતલબ પરમાણુ દળ આવશે. પરમાણુ દળ. બીજું છે બે અલગ અલગ આપેલા છે આપણને સમાન જથ્થો પસાર કર્યો તો W1 એનો તુલ્ય ભાર. EQ શું છે? તો EQ એટલે કે તુલ્ય ભાર આવશે ને તુલ્ય દળના સમપ્રમાણમાં. તો W1 એનું તુલ્ય દળ, W2 એનું તુલ્ય દળ. એક ફેરાડ બળ કેટલા મળે? એક ફેરાડ બળ એક ફેરાડે બરાબર તમને મળે 96487. કેટલા મળે? 96487 કુલમ અને અપ્રોક્સિમેટલી આપણે 96500 લેશું. એનો ઉપયોગ તો કે એલ્યુમિનિયમ છે Al+3 કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 ઇલેક્ટ્રોન મળે રિડક્શન કરવા માટે. તો 1 મોલ એલ્યુમિનિયમ મળે. એનો મતલબ 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો મને 1 મોલ એલ્યુમિનિયમ મળે. અને કુલમમાં પૂછે તો 3 ફેરાડની જગ્યાએ 96500 3 × 96500 1 મોલ મળે એટલે કેટલા ગ્રામ થાય? તો 27 ગ્રામ. બધું આપણે એકમાં લખી નાખ્યું કે 3 ફેરાડે પસાર કરું તો 1 મોલ અને 27 ગ્રામ મળે, અથવા તો 3 × 96500 કુલમ પસાર કરું તો પણ 1 મોલ એલ્યુમિનિયમ અથવા તો 27 ગ્રામ એલ્યુમિનિયમ મને મળશે. નેક્સ્ટ ટોપિક કે વિદ્યુત વિભાજનને નિપજો. તો પીગળિત NaCl માં તમારે યાદ રાખવાની છે કે કેથોડ પર Na ધાતુ મળશે અને એનોડ પર Cl2 આવે. પીગળિત NaCl માં બે નિપજ મળશે, કેથોડ પર Na અને Cl2. તો આને યાદ રાખવું હોય તો પીગળિત માટે તમારે આ રીતે યાદ રખાય. પીગળિતમાં મળતી નિપજ તો કે NaCl યાદ રાખવાનું. આ રીતે નીચે લખવાનું AC એનોડ અને કેથોડ. આ રીતે ઊંધું કરો ક્રોસ. આ Cl ગયો એટલે એનોડ પર શું મળશે? Cl2 અને Na લખો આ બાજુ એનોડ કેથોડ પર શું મળશે? તો Na ધાતુ. આ તમારી પીગળિતની નિપજ. પીગળિતમાં યાદ રાખવાનું NaCl. NaCl લખી નીચે લખવાનું A અને C. જલ્યમાં પૂછ્યું છે, જલ્યમાં યાદ રાખવાનું HCl NaOH યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? HCl + NaOH. HCl નીચે લખવાનું A અને C. A અને C. તો C જશે એ બાજુ અને H આવશે એ બાજુ. એટલે કે એનોડ પર શું મળ્યું? તો એનોડ પર મળ્યો Cl2 અને કેથોડ પર મળ્યો H એટલે કે H2. તો આ થયું નિપજ તમારી. અને આ NaOH કઈ હશે? તો કે દ્રાવણ માસ એટલે ફિનોપ્થેલિનમાં ગુલાબી રંગ આપે અથવા pH છે 7 કરતા વધારે હોય પૂછાય તો આવે તમારું. તો દ્રાવણમાં NaOH, કેથોડ પર H2, એનોડ પર Cl2. H2SO નું જોડી વિભાજન કરો તો એનોડ પર ઓક્સિજન વાયુ મળે. કયો મળે? એનોડ પર ઓક્સિજન વાયુ. તો આ હતું ચેપ્ટર નંબર 3 નું રિવિઝન કમ્પ્લીટ. નેક્સ્ટ છે આપણું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક ગતિકીય. રાસાયણિક ગતિકીયમાં પહેલું છે આપણી જોડે તો પહેલું છે સપોઝ પ્રક્રિયક R માંથી નિપજ P મળે તો વેગ લખવો હોય તો લખાય ΔR/ΔT પણ માઈનસ આવશે કેમ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. નિપજની સાંદ્રતામાં વધારો થાય એટલે પ્લસ લખાશે ΔP/ΔT. ત્વરિત વેગ માટે લખવું હોય સૂત્ર તો માઈનસ ડેલ્ટા ની જગ્યા પર તફાવત જે સૂક્ષ્મ થઈ જાય એટલે ડેલ્ટા ની જગ્યાએ D આવે તો માઈનસ dR/dt ઇક્વલ ટુ પ્લસ dR/dt આવે. ત્વરિત વેગ જેને ઇન્સ્ટન્ટેનિયસ કહેવાય એટલે આ ઇન્સ્ટન્ટેનિયસ તો ગ્રાફ ઢાળ જેટલો મળે. કેટલો મળે ઢાળ? માઈનસ મળે. માઈનસ ઢાળ કેટલો હશે? માઈનસ dR/dt જેટલો હશે. આમાં પ્લસ ઢાળ મળશે. કેટલો મળશે? પ્લસ dR/dt જેટલો. વેગનો એકમ સાંદ્રતા ભાગ્યા સમય થાય એટલે કે સાંદ્રતાનો એકમ થાય મોલ પર લીટર અને સમય એટલે સેકન્ડ ઇન્વર્સ આવશે. અહીંયા તો મોલ પર મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આવશે. જો વાયુ અવસ્થામાં હશે તો વાતાવરણ સેકન્ડ ઇન્વર્સ હશે. વાતાવરણ સેકન્ડ ઇન્વર્સ 2Hi + H2 gives H2. મારે આના માટે વેગ લખવું હોય તો વેગ બરાબર શું લખી શકાય? તો વેગ બરાબર માઈનસ અહીં 2 છે એટલે લખાશે 1/2 સહગુણક નીચે આવશે 1/2 ΔHi/ΔT અથવા dHi/dt લખું તો પણ ચાલે. અને નિપજ માટે પ્લસ આવશે પ્લસ ΔH2/dt અથવા તો બીજું લખવું હોય તો પ્લસ ΔI2/ΔT. આ પ્રમાણે તમે સમીકરણ છે લખી શકે. નેક્સ્ટ વેગના નિયમ. વેગના નિયમમાં તો વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે. વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે એટલે કે એના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો એને વેગના નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ સમીકરણ કહેવાશે. તો સમીકરણ છે આપણી A + B માંથી નિપજ મળે તો મારે વેગ બરાબર શું લખાય? વેગ ચલે છે પ્રક્રિયક A ના સંદર્ભમાં x અને B ના સંદર્ભમાં y એટલે કે A⁴ B⁴ y.
સમપ્રમાણતાનું ચિહ્ન કાઢે કે મળે તો વેગ બરાબર k a raised to x b raised to y તો કે વેગ અચળાંક કેવા છે x છે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવે છે b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવે છે y એ પ્રાયોગિક રીતે નક્કી કરેલી વેલ્યુ છે જેને સહગુણક જેવી હોય પણ શકે અને ના પણ હોઈ શકે આગળ જોઈએ આપણે x y પ્રક્રિયાક્રમ કેવા છે બેનો સરવાળો કરી નાખીએ x n તો એને કુલ પ્રક્રિયાક્રમ n વડે દર્શાવવામાં આવશે x y બરાબર n લખાશે તેને પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કેવા છે અહીં સમીકરણ આપણે લખેલા છે કે 2NO O2 gives 2NO2 આમાં પ્રક્રિયાક્રમ અને જે સંતુલન અચળાંક સહગુણક છે સમાન મળે છે તો વેગ બરાબર k NO raised to 2 અને O raised to 1 મળે છે વિકલન વેગ તો -dr/dt લખી નાખો તો વિકલનનું સ્વરૂપ કેવા છે CHCl3 Cl2 gives CCl4 HCl આમાં વેગ બરાબર k CHCl3 Cl2 આમાં Cl2 માં શું મળે અપવાદ રૂપ છે -1/2 મળે પ્રાયોગિક રીતે પછી એસ્ટર છે CH3CO COO C2H5 H2O તો એસિટિક એસિડ અને ઇથેનોલ મળે તો આમાં CH3 COO C2H5 પણ H2O પર કયો પાવર હોય 0 હોય H2O પર 0 પાવર હશે આ તમારા સમીકરણ છે જે x ની વેલ્યુ પ્રાયોગિક રીતે નક્કી કરે છે માટે સહગુણક જેવી હોય પણ શકે અને સહગુણકથી અલગ પણ હોઈ શકે નેક્સ્ટ છે વેગ અચળાંકનો એકમ છે k નો એકમ તો પહેલો છે n બરાબર 0 મૂકીએ શૂન્ય ક્રમ માટે તો લીટર મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આવશે જો n બરાબર 1 એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ ઇન્વર્સ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તો મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ આવશે જ્યારે યાદ રાખેલું આ એનું કોમન સૂત્ર છે આ તમારે યાદ રાખેલું 1 - n આવે મોલ પર લીટર 1 - n ની વેલ્યુ તમારે અલગ અલગ મૂકવાની તો n ની વેલ્યુ સપોઝ મને ચતુર્થ ક્રમ માટે પૂછ્યું ચતુર્થ માટે તો શું આવશે તો ચતુર્થ માટે મૂકું તો 1 - n એટલે કેટલા થાય તો 1 - એટલે -3 આવે -3 આવશે -3 મૂકી દઈએ મોલ -3 લીટર -1 હતું અને -3 એટલે માઇનસ શું પ્લસ થશે શું આવશે પ્લસ થઈ જશે અને સેકન્ડ ઇન્વર્સ એવું રહેશે તમારો મતલબ સીધો છે -3 આન્સર આવો છે ઉપર 4 છે તો -3 થશે 2 હોય તો -1 થાય 3 હોય તો -2 થાય આણ્વિકતા એટલે શું આણ્વિકતા એટલે ભાગ લેતી સ્પીસીસ પ્રક્રિયામાં ભાગ લેતી અણુ આયન પરમાણુ જે પણ છે જો એક આણ્વીય એટલે કે એક અણુ ભાગ લે તો એને આણ્વિકતા 1 થાય તો NH4NO2 એમાંથી N2H2 તો એક જ અણુ ભાગ લે છે માટે એક આણ્વીય 2HI તો એમાંથી H2 I2 તો 2 છે HI માટે દ્વિઆણ્વીય કેવા છે હવે 2NO O2 તો 2 ને 1 3 તો કઈ પ્રક્રિયા કેવા છે ત્રિઆણ્વીય પ્રક્રિયા કેવા છે એને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહીશું નેક્સ્ટ પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા તો સંકીર્ણ પ્રાથમિક પ્રક્રિયા એટલે કે જે એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય અને પ્રાથમિક પ્રક્રિયા કેવા છે જટિલ અથવા સંકીર્ણ જે એક કરતા વધારે તબક્કામાં થતી હોય એને જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા કેવા છે એનો વેગ છે કોના આધારે તો કે જે આ પ્રક્રિયામાં જે તબક્કો ધીમો છે એ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય છે જે તબક્કો ધીમો છે એ ધીમા તબક્કાના આધારે વેગ છે વેગ નક્કી થાય માટે એ તબક્કાને કયો કહેવાય વેગ નિર્ણાયક તબક્કો કહેવાય કેવા છે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમમાં જોઈએ તો આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ક્યારે હોઈ શકે નહીં આણ્વિકતા શૂન્ય કાં તો અપૂર્ણાંક પોસિબલ નહીં એ પ્રાથમિક પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ છે શું છે પ્રાયોગિક રાશિ છે એટલે શૂન્ય પણ હોઈ શકે અપૂર્ણાંક પણ હોઈ શકે અને જટિલ પ્રક્રિયા માટે પણ લાગુ પાડી શકાય અને જટિલ પ્રક્રિયામાં ધીમા તબક્કા છે એના આધારે પ્રક્રિયાક્રમ છે આપણે નક્કી કરી શકીએ તો આ તો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો જો તફાવત ના ફોર્મમાં જોવું તો આટલા પોઈન્ટ એમાં જોવા મળે હવે શૂન્યક્રમની પ્રક્રિયા મતલબ પ્રક્રિયાનો વેગ છે પ્રક્રિયાની સાંદ્રતાના કયા ઘાતમાં શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં એટલે સમીકરણ આવું બનવું જોઈએ વેગ બરાબર k r/0 થયા શૂન્યક્રમ માટે તો કયા સમીકરણ આપણે જોવાનું છે પહેલું છે r = r0 - kt મળે બીજું સમીકરણ k બરાબર વેગ અચળાંકનું સમીકરણ k બરાબર r0 - r/t મળે એક સમીકરણ તો આ બે સમીકરણ આપણને જોવા મળે પછી છે ગ્રાફ જોઈએ તો ગ્રાફ છે એક સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ તમને ગ્રાફ આ પ્રમાણે મળશે ગ્રાફ તમને આ પ્રમાણે જેમાં ઢાળની કિંમત -k જેટલી અને આંતરછેદ જે છે એની વેલ્યુ r0 જેટલી મળે તો આ ગ્રાફ છે IMP પછી અર્ધાયુષ્ય સમય તો જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા અડધી થાય 50% થાય ત્યારે તો કે એનો T1/2 નું સૂત્ર શું મળે r0.2k તો આના પરથી લખવું તો લખાય
કે r t1/2 એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને t1/2 ના વ્યસ્ત પ્રમાણમાં છે. શરૂઆતના સાંદ્રતાના સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં છે. એના ઉદાહરણમાં જોઈએ તો ઉદાહરણમાં છે ઉત્સેચક ઉદ્દીપિત અને ધાતુ સપાટી પર થતી પ્રક્રિયા. ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયા અને ધાતુ સપાટી પર, જેમાં છે એમોનિયાનું વિઘટન પ્લેટિનમની સપાટી પર. પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે તો એમોનિયા છે એનું વિઘટન ઉદ્દીપકની સપાટી પર પ્લેટિનમ તો N2+H2 માં વિઘટન થાય. હવે HI નું વિઘટન EU ની સપાટી પર, એ પણ કઈ પ્રક્રિયા છે? શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાશે. એ પણ શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાશે. આના માટે મારે વેગ લખવું હોય તો વેગ બરાબર K NH3 આવશે કે શૂન્યક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયકની સાંદ્રતા એ વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં થાય એટલે R0 NH3 પર 0 ઘાત આવે. નેક્સ્ટ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. આપણે એક ટોપિક રહી ગયો છે, એક સાઈડ પર લખી નાખીએ આપણે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયા કયા સમીકરણ આવશે? પહેલું તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ, પહેલા તો પ્રથમ ક્રમ માટે શું બનશે સમીકરણ? તો પ્રથમ ક્રમ માટે સમીકરણ બનશે તમારું, પ્રથમ ક્રમની વ્યાખ્યા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણ, આ એક બને. પછી વેગ અચળાંક માટે સમીકરણ બને, એમાં વેગ અચળાંક માટે તમારે સમીકરણ બનશે k બરાબર 2.303 ભાગ્યા t log શરૂઆતની સાંદ્રતા ભાગ્યા R0 ભાગ્યા R આવશે. તો એક સમીકરણ આ બનશે તમારું. બીજું સમીકરણ એમાં બનશે તમારે k નું આવ્યું. પછી બીજું છે એમાં ln વાળા સ્વરૂપમાં લખવું હોય તો ln ના સ્વરૂપમાં લખાશે. એક સમીકરણ આ બનશે. બીજું સમીકરણ તમારું બનશે અહીંયા કે k બરાબર log માં રાખીએ તો k બરાબર 1/t ln R0/r બને, R0/r બને. ત્રીજું સમીકરણ બને આવું બને, જો r રાખીએ તો r ઇક્વલ ટુ R0, બંને બાજુ એન્ટીલોગ લઈએ તો એન્ટીલોગ લઈએ તો આવું બને સમીકરણ e−kt બને. પછી બીજું સમીકરણ બનશે, ચોથું સમીકરણ આપણું બનશે અહીંયા કે log R0/r બરાબર kt/2.303 એક સમીકરણ આ બને. તો આટલા સમીકરણ આપણે આમાં બને. પાંચમું સમીકરણ આપણે લખી નાખીએ t1/2 નું, એટલે અર્ધાયુષ સમયનું સમીકરણ બને t1/2 equal to 0.693 ભાગ્યા k. અહીં લખવું તો લખાય. તો શરૂઆતની સાંદ્રતાથી કેવું છે તો R0 થી સ્વતંત્ર છે પણ k ના 1/k નો મતલબ શું થશે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આટલી વસ્તુ આમાં સમીકરણ જોઈએ, આટલી વસ્તુ આમાં આવે. પછી આમાં ગ્રાફ છે તો 3 ગ્રાફ દોરવાના છે. તો પહેલો ગ્રાફ તમારે આમાં દોરવાનો છે, યાદ રાખવાનો છે. એક છે પહેલો ગ્રાફ છે ln r વિરુદ્ધ t નો. તો ગ્રાફ તમને આ પ્રમાણે મળશે. આ બાજુ t હશે, આ બાજુ તમારો ln r હશે. ગ્રાફ તમને આ પ્રમાણે મળશે. જેમાં ઢાળ દોરીએ તો ઢાળની કિંમત તમને અહીંયા મળશે -k જેટલી, અને આંતરછેદ જે મળશે તમને ln r0 જેટલો મળશે. તો આ પહેલો ગ્રાફ થયો. બીજો ગ્રાફ તમારે એમાં દોરવાનો છે log ln ની જગ્યા પર log r વિરુદ્ધ t નો. એ પણ ગ્રાફ તમને આ પ્રમાણે જ મળશે, સેમ ગ્રાફ, જેમાં x એક્સિસ પર t અને y એક્સિસ પર તમારે log r હશે, log r. આંતરછેદ શું મળશે? તો આંતરછેદ તમને મળશે, આંતરછેદની વેલ્યુ તમને મળે અહીંયા log r0 જેટલી, અને ઢાળ જો દોરવામાં આવે તો ઢાળની કિંમત મળે તમને -k/2.303 જેટલી r ની વેલ્યુ મળે તમને.
ઢાળની કિંમત મળે. છેલ્લો ગ્રાફ તમારે જોવાનો છે, એમાં log r0 upon r વિરુદ્ધ t નો ગ્રાફ દોરવામાં આવે તો તમને એ મળે ગ્રાફ આ પ્રમાણે ગ્રાફ મળશે. ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થતો ગ્રાફ મળશે. અહીં log r0 upon r ની વેલ્યુ આવશે y એક્સિસ પર, નીચે હશે t. આમાં જો ઢાળ દોરી તો ઢાળની કિંમત મળે તમને, ઢાળની કિંમત મળે પ્લસ મળશે અને કેવી મળશે તો k ભાગ્યા 2.373. ઢાળની કિંમત પ્લસ ખાલી આ ગ્રાફમાં મળશે, બાકી બધા નેગેટિવ. આંતરછેદની વેલ્યુ આમાં યાદ રાખવી હોય તો આંતરછેદની વેલ્યુ મળે તમને આમાં 0. તો એવો ગ્રાફ છે જેમાં આંતરછેદની વેલ્યુ 0 મળતી હોય તો આ એક જ ગ્રાફ એવો છે. બાકી બધામાં આંતરછેદ મળશે ln r0, log r0, પેલામાં શૂન્ય ક્રમમાં r0. તમારે આટલી વસ્તુ છે પ્રથમ ક્રમમાં પહેલા યાદ રાખવાની છે. એમાં ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ લખેલા છે. ઉદાહરણ છે ઇથિન નું હાઇડ્રોજનીકરણ, એટલે કે C2H4H2 તો C2H6 મળે. પછી કુદરતી અને કૃત્રિમ જેટલી પણ રેડિયો સક્રિય છે, ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે, એ બધી કેવી છે? એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો Ra રેડિયમ 88,286, જેમાંથી હિલિયમ છૂટું પડશે અને રેડોન બનશે 86,22. તો આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા આવશે. N2O5 અને N2O નું વિઘટન એ પણ કયું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વાયુ કલા માટે લખવું હોય સમીકરણ મારે તો લખાશે K બરાબર 2.303 T શરૂઆતની સાંદ્રતા એટલે Pi ભાગ્યા અહીં સાંદ્રતા દબાણ આવશે ભાગ્યા Pa, એટલે કે T સમયે જે દબાણ છે Pa, એટલે કે Pa બરાબર log Pi upon 2Pi minus Pt મળે. શું મળે? Pa ની જગ્યા પર Pi upon minus 2Pi minus Pt આવશે. તો આ હતું. નેક્સ્ટ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એટલે કે કોઈ એકની સાંદ્રતા કેવી હોય તો કોઈ એકની સાંદ્રતા તમારે ખૂબ જ અચળ હોય, એટલે કે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એની સાંદ્રતા ખૂબ જ વધારે હોય એટલે કે એમાં જે પ્રક્રિયા દરમિયાન કોઈ ફેરફાર થાય પણ કેવો નહિવત હોય, તો આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એટલે કોઈ એક જ પ્રક્રિયાની સાંદ્રતા પર આધાર રાખશે. તેમાં છે એસ્ટર નું જળ વિભાજન CH3COC2H5H2O, જેમાં H2O ની સાંદ્રતા અચળ છે. અચળ મતલબ નહિવત ફેરફાર થાય છે. H+ ની હાજરીમાં એસિડ અને આલ્કોહોલમાં રૂપાંતર પામે. તો એના માટે વેગ લખવો તો વેગ બરાબર K CH3COC2H5, આના પર આધાર રાખે. પછી ખાંડનું વૃત્તકમણ અથવા તો એમાંથી સુક્રોઝ મળે C12H22O11, જેને સુક્રોઝ અથવા ખાંડ કહેવાશે. H2O થી જળ વિભાજન કરે એસિડ ની હાજરીમાં. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ C6H12O6, એ ગ્લુકોઝ અને બીજો ફ્રુક્ટોઝ હોય. એના માટે પણ વેગ લખવો હોય તો કોના પર ખાલી આધાર રાખશે? સુક્રોઝ પર, C12H22O11. એક સમીકરણ છે તમારે પૂછાય કોઈ પણ પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવો તો n ની વેલ્યુ તમારે મૂકતું જવાનું, તમને અહીંયા જે છે કિંમત મળશે, સૂત્ર છે મળશે. શરૂઆતની સાંદ્રતા તો તમારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શોધવું છે. n ની વેલ્યુ 1 મૂકી દઈએ, 0 મૂકી દઈએ તો 1 આવશે. મતલબ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 શું છે? તો T1/2 એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મારે શોધવું છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 ચાલે છે. N0 - 1 0 0 એટલે 1 થઈ જશે, એટલે 1 થશે એટલે શું થશે? સ્વતંત્ર થશે, સ્વતંત્ર થઈ જશે. જ્યારે n બરાબર 2 મૂકી દઈએ તો T1/2 બરાબર ચાલે છે. n ની વેલ્યુ 2 મૂકી એટલે 1 - 2 એટલે -1 આવે, તો એના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. આ રીતે તમને કિંમત મળશે. આ તો તમારે ચેપ્ટર નંબર 4 નું રિવિઝન. કાલે જોઈશું ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 નું રિવિઝન. ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6. નેક્સ્ટ આવશે કાલે ચેપ્ટર મોક ટેસ્ટ નંબર 3, એનું સોલ્યુશન આવશે. પેલું પેપર તમારું આવશે અને પેપર પછી એનું સોલ્યુશન આવશે. ત્રીજા ટેસ્ટનું, ત્રીજા નંબરનું ફૂલ સિલેબસ ટેસ્ટનું. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરો.